તમામ વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ। આજે આપણે સ્વાધ્યાય 11 રચના એ ભણવા જઈ રહ્યા છીએ। વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડમાં માધ્યમિક શિક્ષણ બોર્ડે આમના ગુણ માર્ક્સ 4 માર્ક્સ રાખેલા છે। 4 માર્ક્સની એક રચના જ પૂછાય છે। એટલે આ સ્વાધ્યાય આ ચાલુ મહિનો એટલે કે અત્યારે જે સપ્ટેમ્બર માસ ચાલે છે એ સપ્ટેમ્બર માસના કોર્સમાં રચના અને આંકડાશાસ્ત્ર બંને સ્વાધ્યાયનો સમાવેશ થાય છે અને આગળ ઉપર ચાલેલા સ્વાધ્યાયો એ તમામ સ્વાધ્યાયનો સમાવેશ થયેલો છે। કોર્સ તમને ગ્રુપમાં આપી દીધેલો છે। રચના સ્વાધ્યાય 11 પેજ નંબર તમે જોઈ શકો છો કે એ 189 પેજ ઉપર રચના એ સ્વાધ્યાય છે। પ્રાસ્તવિકમાં તમે જુઓ તો બહુ સ્પષ્ટ લખેલું છે કે અહીંયા ધોરણ 9માં સીધી પટ્ટી અને પરિકરની મદદથી તમે કેટલીક રચનાઓ કરી હતી તથા તેમના પર્યાયતાની ચર્ચા પણ કરી। પર્યાયતા એટલે યથાર્થતા એટલે કે તમે એમની સત્યતા ચકાસણી કરી કે શું સચ્ચાઈ છે, એટલે યથાર્થતાની પણ ચકાસણી કરેલી છે। ઉદાહરણ તરીકે આપણે ખૂણાનો દ્વિભાજક દોરવો હોય, રેખાખંડનો દ્વિભાજક દોરવો હોય, ત્રિકોણ પરની કેટલીક રચનાઓ કરી હતી। ખૂણાનો દ્વિભાજક, રેખાખંડનો લંબ દ્વિભાજક અને ત્રિકોણ પરની કેટલીક રચનાઓ તમે કરેલી છે। એનું પુનરાવર્તન તમારે ખાસ કરી લેવું ઘટશે। ફરી વખત યથાર્થતા આ મહત્વની બાબત નથી, એટલી એની ચકાસણી છે ટૂંકમાં। આ પણ મહત્વનું એટલું બધું નથી કે જેટલું તમે રચના દોરો છો એટલું મહત્વ યથાર્થતાનું નથી। યથાર્થતા એટલે સત્યતા, આપણી રચના સાચી જ છે, આપણી રચના ખોટી નથી, એની ચકાસણી છે ટૂંકમાં। એ પછીની વાત છે। પરંતુ સૌ પ્રથમ અહીંયા જે વાત કરી છે એ ખૂણાનો દ્વિભાજક, રેખાખંડનો લંબ દ્વિભાજક અને ત્રિકોણ પરની રચનાઓ, આ મહત્વની બાબત છે। 9મા ધોરણની આ જે છે રચનાઓ એનું પુનરાવર્તન કરી લેવું। રેખાખંડનું આવે છે વિભાજન। હવે રેખાખંડનું વિભાજન કેવી રીતે કરવું? ધારો કે એક રેખાખંડ આપ્યો હોય અને તમારે તેનું આપેલા ગુણોત્તર 3:2 ગુણોત્તર એટલે ભાગાકાર 3:2 ગુણોત્તરમાં વિભાજન કરવું હોય તો તેમની જો તમને લંબાઈ આપવામાં આવી હોય તો લંબાઈ તે જ લેશું આપણે, લંબાઈ ન આપવામાં આવી હોય તો આપણે કોઈ પણ રેખાખંડ લઈ લેશું માપ વગરનો। તેની લંબાઈ માપી તેના ગુણોત્તરમાં વિભાજન કરે તેવું એક બિંદુનું સ્થાન તેના પર નક્કી કરી શકશો। પરંતુ ધારો કે તેનું ચોકસાઈપૂર્વક માપ કાઢવા માટે તમારી પાસે કોઈ રસ્તો નથી તો તમે આ બિંદુ કેવી રીતે શોધી શકશો? માપ આપ્યું હોય તો વાંધો નહીં, હાલો બરાબર, તો આપણે 3:2 ગુણોત્તરમાં તો કરી શકીએ આપણે, પણ માપ ન આપેલું હોય તો અઘરું થઈ પડે। તો રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન આપણે ભણી ગયા છીએ। જો રેખાખંડ AB આપ્યો હોય અને mn ધન પૂર્ણાંકો હોય એટલે કે જેમ nના ગુણોત્તરમાં વિભાજન કરવા માટે આપણે એની સમજણનો આપણે ઉપયોગ કર્યો છે આગળના સ્વાધ્યાયમાં। તો હવે અહીંયા જો રચનાના મુદ્દા લખવા ખાસ જરૂરી છે। જેટલું રચના તમે દોરો છો એટલી જ મહત્વની બાબત રચનાના મુદ્દાઓ છે। રચનાના મુદ્દાઓમાં બીજું કાંઈ નથી હોતું, જે તમે રચના દોરો, રેખાખંડ AB રચ્યો તો રેખાખંડ AB દોરવાનો છે। લઘુકોણક બનાવે તેવું કિરણ AX લીધું, લઘુકોણ ખૂણો એટલે કે 90 ડિગ્રી કરતાં નાનો ખૂણો, એવું આપણે કિરણ AX રચ્યું છે। પછી કિરણ AX ઉપર જ AX A1 એટલે કે A1 બિંદુ લીધું। કેવડું લીધું? તો કે જેટલી ત્રિજ્યા અહીંયા રાખેલી છે એથી A1ની એટલી જ ત્રિજ્યા A1 થી A2ની, જે લખેલું છે, એટલી જ ત્રિજ્યા A2 થી A3ની, એટલી જ ત્રિજ્યા A3 થી A4ની અને એટલી જ ત્રિજ્યા એ ક્યાં સુધી A4 થી A5 સુધીની। શું કામે 5 ગુણોત્તરમાં એટલે 5 ભાગ પાડ્યા? કારણ કે આપણે અહીંયા કહેવામાં આવ્યું છે કે 3:2 આપણે અહીંયા
જે રેખાખંડ આપવામાં કહેવામાં આવ્યો છે 3:2, તો 3 + 2 5 થાય. તો એટલા માટે 5 A1 A2 A3 4 અને 5. તો બધાય માપ સરખા છે. A થી A1 નું માપ, A1 થી A2 નું માપ, A2 થી A3 નું માપ, A3 થી A4 નું માપ અને A4 થી A5 નું માપ એ લખેલું છે. તેવા 5 બિંદુઓ A1 A2 A4 A5 એ સ્થાન નક્કી કરો. BA1 જોડો, છેલ્લો જે છે B થી A1 અથવા તો A5, અને A5 કીધું તો A5. B A5 જોડો, A1 કીધું તો A1. B A5 જોડો, A1 A2 એમ લખી શકાય, એવું કંઈ નથી. A1 આને જ કહેવું, A2 આને જ કહેવું એવું નથી. આમને A1 કહી શકાય, A2 કહી શકાય. નામકરણ તમે ગમે તે કરી શકો છો. A1 જ કહેવું એવું નથી. ABC નામ અપાઈ ગયા, DEFG એમ નામ આપી શકો. પણ B એટલે કે છેલ્લા બિંદુને, છેલ્લું જે છે વિભાગ એને જોડી દેવાનો છે. BFI જોડ્યા પછી શું કરવાનું છે? તો કે આને સમાંતર, BFI ને સમાંતર હોય એવો રેખાખંડ A3C દોરવાનો છે. હવે આ જે A3C કેવી રીતે દોરવો, સમાંતર કેમ દોરવો? તો સીધે જો રેખાખંડ આમ લીટો દોરી દો એટલે થઈ જાય નહીં. જેવડો ખૂણો અહીંયા છે એવડો જ ખૂણો અહીંયા, એકરૂપ ખૂણાની રચના કરવાની છે. તો ખાસ ધ્યાન રાખજો, એકરૂપ ખૂણાની રચના તમે શીખી ગયા છો. એકરૂપ ખૂણાની રચના કેવી રીતે કરવી બરાબર ફરીથી અત્યારે હું સમજાવું છું. પરીક્ષાની અંદર જાઓ એટલે 2 પરિકર ખાસ વ્યવસ્થિત, ઢીલા પોચા ન થઈ જાય એવા વ્યવસ્થિત રહી શકે. એ સ્કેલ, ફૂટપટ્ટી, રબર, અલબત્ત 2 ફૂટપટ્ટી તમે લઈ જઈ શકો છો, લઈ જઈ શકાય. 2 એ તમારે શાર્પિંગ કરવા માટે, અણી કાઢવા માટે શાર્પનર. પરિકરો પણ એવી જ રીતે મેં તમને વાત કરી એમ 2 પરિકર લઈ જઈ શકો છો. નાની મોટી ફૂટપટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એની વાત તો તમને આવડે જ છે, એનો તમને ખ્યાલ છે જ. પણ એકરૂપ ખૂણાની રચના કેમ કરવી તમે જુઓ બરાબર, એ શાંતિથી અને ધ્યાનપૂર્વક જોશો કેવી રીતે એકરૂપ ખૂણાની રચના કરવી. તમે વચ્ચે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકશો. પરિકરની તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે છે એક સરખું, એટલે કે સીધું રહીએ, પેન્સિલ અને આમ નાના મોટું ન રહીએ. તો પરિકરની અંદર જે પેન્સિલ ભરાવેલી છે એ એકદમ સ્ટ્રેટ સીધા રહીએ, આ રીતે, કોઈ ઊંચું નીચું નહીં, 2 સરખા. તો તમે જોઈ શકો છો, બહુ સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો. જેટલું માપ અહીંયા છે એટલું જ માપ તમારે A5 પાસે ખૂણો દોરવાનો છે, એટલું જ માપ. હવે શું કરવાનું છે? હવે જુઓ, હવે નાના મોટું માપ થશે. આ માપ લેવાનું છે. આ તો તમે રેખાખંડ દોર્યો જ છે, BFI તો દોરી દીધેલો છે. તો આ માપ લ્યો. આ માપ એટલે આ રેખાખંડ જે છેદે છે તે. આ થયું એકરૂપ ખૂણાની રચના. પછી તમે શું કરશો? આ માપ લઈ, આ જે માપ લીધેલું છે એ માપ અહીંયા રાખી અને તમે એ દોરી દેશો. તો તમે જોઈ શકો છો એકરૂપ ખૂણાની રચના થઈ. હું હમણાં એકરૂપ ખૂણાની રચના તમને દોરતા શીખવાડું છું. પણ સૌ પ્રથમ જે આ છે તે અહીંયા રાખીને દોરી દેશું. પછી અહીંયા આ માપ લેશું. ધોરણ 9માની તો તમે ભણી ચૂકેલા છો. આ માપ લઈ બરાબર એક્ઝેટ, અને અહીંયાથી, એટલે કે અહીંયાથી, કારણ કે અહીંયા તો છે નહીં, અહીંયાથી તમારે આ દોરી દેવાનું છે. અને આ બંને વર્તુળો છેદે તો આ 2 રેખાખંડો સમાંતર થશે. કારણ કે તમને ખ્યાલ છે અનુકોણો બનશે. 2 અનુકોણો એકરૂપ હોય એટલે રેખાઓ સમાંતર થાય, બરાબર. એટલે અને આ C બિંદુ છે એ 3 1 2 3 3/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. તમે પાછળના પેજ ઉપર ગણિતની અંદર, ટેક્સ્ટબુકની અંદર 190માં પેજ ઉપર, 190માં પેજ ઉપર તમે જુઓ તો અહીંયા દર્શાવેલું છે કે બિંદુ
માંથી AB ને Cમાં છેદતી FIB ને સમાંતર રેખા જે દોરેલી છે, બે ખૂણાઓ સમાન ખૂણાઓ છે, માટે AC જેમ CB બરાબર 3/2, AC જેમ CB બરાબર 3/2, AC જેમ CB આ 3 1 2 ને 3 જેમ 2 1 ને 2 એની મેં તમને હમણાં વાત કરી. તો પાછળના પેજ ઉપર જે વર્ણન કરેલું છે એની હું તમને વાત કરું છું. અને આ રીતે એ તમે રચના એ તમે દોરી શકો છો. આ છે રચના 1.1. મેં તમને જે હમણાં વાત કરી રચના રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન કરવું બહુ મહત્વની રચના છે. તમે એક જ મિનિટમાં આ દોરી શકો છો. રચનાના મુદ્દા ખાસ લખવાના છે. તમે ઘણી બધી વખત એમ કહેશો સાહેબ યથાર્થતા, તો યથાર્થતા પણ આપણે સમજવાની છે, એમને છોડી નથી દેવાનું. તો હવે આપણે રેખાખંડનું વિભાજન કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો A3C અને FIB ને સમાંતર છે, માટે સમાંતર છે. A3C અને આ બે સમાંતર છે, બંને રેખાખંડો સમાંતર છે. આ બે A3C અને FIB સમાંતર છે, માટે સમાંતર હોય માટે A3 છેદમાં A3FI બરાબર AC ના છેદમાં CB. તમને એમ થશે આવું ક્યાંથી, શા માટે? તો ખાસ ધ્યાન રાખજો, જો સમાંતર હોય તો કોઈ પણ તમારે પ્રમેય પણ છે. જો સમાંતર હશે તો કોઈ પણ ત્રિકોણની અંદર આ A3FI બંનેનો ભાગાકાર બરાબર AC જેમ CB થાય. આ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય દ્વારા સામે લખેલું જ છે. તમારી પ્રમેય પણ આવશે. અત્યારે હાલ પૂરતો તમે યાદ રાખી લ્યો કે આવી રીતે કોઈ પણ રેખાખંડ હોય તો થઈ શકે છે. રચના પરથી A3 છેદમાં A3FI બરાબર 3/2 છે, કારણ કે A3 3 રેખાખંડો છે અને A3FI 2 રેખાખંડો છે, 3/2, માટે AC જેમ CB બરાબર 3/2. અને આ રીતે C બિંદુ એ રેખાખંડ ABનું 3/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. આને આપણે વૈકલ્પિક રીત પણ છે. વૈકલ્પિક એટલે એમ ન દોરવી હોય તો બીજી રીતે પણ આ રચના દોરી શકાય છે. આ રીતે તમને જો એ રીતે રચના ન ફાવતી હોય તો તમે આ રીતે પણ રચના દોરી શકો છો. રેખાખંડ તો દોરવાનો જ છે, AB માપ આપ્યું હોય તે જ માપનો રેખાખંડ દોરવાનો છે. પણ જે આગળની રચનામાં જે કિરણ AX લીધું તેના બદલે 2 કિરણ લેવાના છે. કિરણ BY અને જેવડો ખૂણો અહીંયા છે એટલે કે YBA જેવડો ખૂણો છે એવડો જ ખૂણો BAX થાય એવા 2 ખૂણા, બંને ખૂણાઓ એકરૂપ થાય એવા 2 કિરણો BY અને AX દોરવાના છે. એ રીતે થઈ શકે. એ વૈકલ્પિક બીજી રીત છે ટૂંકમાં. પણ એમાં પણ સરખું જ છે, એમાં કોઈ અઘરું નથી. 2 રીતે આપણે દોરી શકશું. હું હમણાં 2 દોરું છું અને તમને સમજાવું છું, પણ સમજી લઉં. પણ યથાર્થતામાં પાછું એ જ રીતે રહેશે. યથાર્થતામાં કાંઈ નથી ફેરફાર. હવે સમરૂપતાનો મૂળભૂત પ્રમેયની વાત કરું છું, પછી રચના 11.2 આવે છે. એ આપેલા સ્કેલ માપ પ્રમાણે ત્રિકોણનું સમરૂપ ત્રિકોણની રચના. એ વાત પછી એની વાત પછી કરીએ છીએ આપણે. હું અત્યારે જો રચના દોરું છું અને બહુ 2 જ મિનિટમાં જે રચના વ્યવસ્થિત કોરું પેજ છે મારી પાસે, પણ તમારે પેપરની અંદર તો આકેલું પેજ આવવાનું છે, માટે આપણે આકેલા પેજનો ઉપયોગ કરીએ છીએ અને હું રચના દોરું છું. તમે જો શાંતિથી બરાબર જોશો તો 100% ખ્યાલ આવી જશે. હું એ બાબતમાંની તમને કહું છું કે સૌ પ્રથમ તમને આપેલો રેખાખંડ આપ્યો, તો રેખાખંડ ક્યાં દોરશું તો ખાસ ધ્યાન રાખજો, લીટી ઉપર નથી દોરવાનો, બરાબર. લીટીને 2 લીટીની વચ્ચે બરાબર સીધો રેખાખંડ. કોઈ માપ આપ્યું હોય તો એ માપનો રેખાખંડ દોરવો પડશે. આ રેખાખંડ દોર્યો છે. સેજ હું તમે જોઈ શકો એટલા માટે સેજ કાંટો દોરું છું અને પેન્સિલ સેજ પણ કાઢી લઈ જઈ શકાય છે. હવે નામકરણ કરી દેશું, રેખાખંડનું નામકરણ કરી દેશું. પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે, ખાસ ધ્યાન રાખજો. બોલ પેનનો ઉપયોગ નથી કરવાનો. કાટી પેન્સિલ બજારમાંથી મળે છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. હવે શું કરવાનું છે તો હવે કોઈ પણ એ કિરણ તમારે જે લેવાનું છે, કિરણ X કોઈ માપ નથી લેવાનો. અહીંયા તમને એમ નથી કીધું કે માપ લે આ જ લ્યો એમ.
આમ કિરણ લઈ લીધું અને જે એક જ વખત પેન્સિલ ફેરવવી હંમેશા, 2-3 વખત નહીં. અત્યારથી પ્રેક્ટિસ કરવાની છે. એક જ વખત પેન્સિલ ફેરવો. હવે 5 તમને કહેવામાં આવ્યું છે કે 3:2 ગુણોત્તર, તો 3:2, તો 3:2 એટલે 3 + 2 બરાબર 5. તો 5 એક સરખા રેખાખંડોમાં વિભાજન કરું છું. પરિકરનું કોઈ માપ નથી લેવાનું, કોઈ પણ માપ લઈ, બહુ મોટું નહીં બહુ નાનું નહીં. પરિકરને ખોલશો, 5 એક જ વખત ઘૂંટા નહીં રાખતા, 3, 4 અને 5. હવે એનું નામ કરી દઈશું આપણે. આ A1 નામકરણ ગમે એ કરી શકાય છે. A2, A3, A4, A5. જે લખીએ છીએ કરીએ છીએ એ રચનાના મુદ્દામાં લખવાનું છે. રચનાના મુદ્દા શું કર્યું છે? રેખાખંડ AB રચીને, એવું જરૂરી નથી બુકમાં લખેલું છે એવું જ લખીએ. કિરણ X રચ્યું કે જેથી ખૂણો XAB લઘુકોણ રચાય. તમે એમાં શબ્દોમાં ફેરફાર કરી શકો છો. લઘુકોણ રચાય. હવે શું કરવાનું છે? તો A5B જોડવાનો છે. પહેલી રચનાની વાત કરું છું. A5B જોડી દેશું. હવે A5B જોડ્યા પછી આપણે શું કરશું? તો એકરૂપ ખૂણાની રચના કરવાની છે. તો તમને મેં કીધેલું હતું એ મુજબ તમારે એકરૂપ ખૂણો એ 3:2, 3:2, 3 અને આ 2 થાય. 2:3 નથી, ખાસ ધ્યાન રાખજો. 3 અને 2 એટલે ત્રીજો અહીંયા એકરૂપ ખૂણો બનાવવો છે, આના જેવડો. તો હું જો એકરૂપ ખૂણો દોરું છું. પરિકરને નાના મોટું ગમે એવડું કરી શકો છો, મોટું કરી શકો છો, નાનું કરી શકો છો. એનું કોઈ માપ નથી લેવાનું. 1, 2, 3 અને આ 2. એકરૂપ ખૂણાઓ દોરું છું. હવે શું કરવાનું છે? માપ એક સરખા રાખવાના. માપને નાના મોટું નહીં કરવાનું. 1, 2, ત્રીજા પાસે અહીંયા આના જેવડો એકરૂપ ખૂણો દોરવો છે. A5 પાસે જેવડો ખૂણો છે એવડો ખૂણો એ દોરવો છે A3 પાસે. હવે શું કરશું? હવે પરિકરને નાના મોટું કરશું. એટલું માપ લેશું અને અહીંયા પરિકરને રાખશું, એટલે કે કેન્દ્ર ત્યાં રાખશું અને આ રીતે જેટલું માપ અહીંયા લીધેલું હતું એટલું જ માપ, ખાસ ધ્યાન રાખજો ન છેદતા હોય તો ફરી વખત પરિકરને ત્યાં એટલું જ વર્તુળ, એટલે કે એટલી જ ત્રિજ્યા લઈ અને વર્તુળ ન છેદતું હોય તો વર્તુળ છેદે તે રીતે. અને તમે જુઓ તો જે A3 થી આ જે બે વર્તુળો છેદે છે તેને આમ જોડી દેશું તો સીધો જે રેખાખંડ બનશે. સીધો એટલે ત્રાસો ન હોય, રેખાખંડ સીધો જ હોય અને ફૂટપટ્ટીથી જ દોરવાનું છે. અને પેન્સિલથી જ, અણી કાઢેલી પેન્સિલથી જ બે વર્તુળો છેદે છે ત્યાં આપણે આમ જોડી દઈશું તો આ બંને રેખાખંડો એકદમ સમાંતર તમે જોઈ શકો છો અને C બિંદુમાં છેદે છે. અને આ રીતે AC જેમ CB એ 3:2 ના ગુણોત્તરમાં વિભાજન થાય છે. બસ અસ્તુ અહીં સુધી રાખીએ.